નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી જય ભીખુજીની નવલકથા જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. ગુજરાતી ભાષાના ઘડવૈયા. માળવા જીત્યું, અવંતીનાથ બિરુદ લીધું, પણ એક વાત મહારાજ સિદ્ધરાજના દિલમાં ખટક્યા કરે છે. શૂરની જેમ એ વાત દિલને વિંધે છે. માલવાના રાજા વિદ્વાન પંડિત સંસ્કારી, અને હું શું, મારું ગુજરાત શું? માલવામાંથી લાવેલો પુસ્તકનો ભંડાર ફેંકતા એક પુસ્તક નીકળી આવ્યું. ગ્રંથપાલે એનું નામ વાંચ્યું. એનું નામ ભોજ વ્યાકરણ. મહારાજ કહે એમ આગળ નામ મૂકી દીધે શું વળે? હું એ કહું કે સિદ્ધ વ્યાકરણ. ગ્રંથ ભંડારના પાલકે કહ્યું, મહારાજ લખે કોઈને નામ આપે કોઈનું એવું આ નથી. આ વ્યાકરણ રાજા ભોજે રચેલું છે. રાજા ભોજ વિદ્વાન હતો, કવિ હતો, નાટ્યકાર હતો. એની સભામાં પણ વિદ્વાનોની સંખ્યા મોટી હતી. ભોજનું રચેલું આ વ્યાકરણ દેશભરની પાઠશાળાઓમાં ચાલે છે. આપણા દેશની પાઠશાળાઓમાં પણ. મહારાજે પ્રશ્ન કર્યો, હાજી, વર્ષોથી પાટણની પાઠશાળાઓમાં ભોજ વ્યાકરણ ચાલે છે. એ વ્યાકરણ ભણીને પંડિત થયેલા આપણે ત્યાં અનેક જણા છે. ખરેખર માણસ માટે અમર થવાનો આ સાચો માર્ગ છે. રાજા ગમે તેવો હોય પણ પોતાના રાજમાં પૂજાય છે, જ્યારે વિદ્વાન તો જગતમાં પૂજાય છે. મહારાજ, એ ભોજ રાજાના બનાવેલા અનેક ગ્રંથો છે. એમાં સરસ્વતી કંઠાભરણ નામનો એક ગ્રંથ છે. આ ગ્રંથ પણ પાટણની પાઠશાળામાં વિદ્યાર્થીઓ ભણે છે. આ પાઠશાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીને જે સુવર્ણ કંકણની બક્ષિસ આપો છો, એ વિદ્યાર્થીઓ આ ગ્રંથો ભણેલા હોય છે. ગ્રંથપાલે વધુ વિગત આપતા કહ્યું, ઓહો, માત્ર શમશેર કાંઈ નથી. સરસ્વતી જોઈએ. માણસ તો જ અમર થાય. તલવાર વિજયો આજ થાય, કાલ ભૂસાઈ જાય. એમાં તો બળિયાના બે ભાગ. પણ વિદ્યાતા તો એવી છે કે લૂંટવાથી વધે છે, ચોરવાથી 4 ગણી થાય છે. વારું. ગ્રંથપાલ, બીજા કયા કયા ગ્રંથો છે? મહારાજ, લગભગ તમામ વિદ્યાઓના ગ્રંથો છે. માલવાના વિદ્યાર્થીઓને એ માટે બીજાનું મોં ન જોવું પડે એ માટે અનેક પ્રકારના ગ્રંથો રચાયેલા છે. આ ચિકિત્સા શાસ્ત્ર છે, એમાં વેદ વિદ્યા છે. આ વાસ્તુશાસ્ત્ર છે, મકાનની બાંધણી વિશે એમાં છે. આ ઉદય સિદ્ધિ નામનો ગ્રંથ છે, એમાં જ્યોતિષ વિશે છે. આ સ્વપ્ન શાસ્ત્ર છે. આ સામુદ્રિક શાસ્ત્ર છે. આ નિમિત્ત શાસ્ત્ર છે. આ આધ્યાત્મિક શાસ્ત્ર છે. લગભગ વિદ્યાની બધી શાખાઓના પુસ્તકો છે. ગ્રંથપાલે કહ્યું, આ બધું ભોજ રાજાએ બનાવેલું? ના, કેટલું પોતે અને બીજા પંડિતો પાસે તૈયાર કરાવેલું. રાજ્યે એમાં મદદ કરેલી. રાજ્યની મદદ વગર આવા કામ ન થાય. ગ્રંથપાળે કહ્યું. મહારાજ સિદ્ધરાજ આ સાંભળી થોડી વાર વિચારમાં પડ્યા. પછી ધીરેથી બહાર નીકળ્યા. એમના ચિત્તમાં ચેન નહોતું. અરે, મારો વિજય હાર જેવો છે. કાલે મારો વિજય ભૂલાઈ જશે ને આ વિદ્યાગ્રંથો ભોજનું નામ અમર રાખશે. શું કરું હું? આ વખતે એક વ્યક્તિ યાદ આવી. એનું નામ આચાર્ય હેમચંદ્ર. એકવાર માર્ગમાં જ મિલાપ થયેલો. પહેલી જ મુલાકાતે એ તેજસ્વી સાધુ મૂર્તિએ એમનું મન ખેંચેલું. પગ ઉગાડા, માથું ઉગાડું, શરીર ફક્ત 2 ચીવરથી ઢકેલું. હાથમાં દંડ ને ચાલમાં ગૌરવ. બીજાની ચંદ્રરેખા જેવો લલાટ પર ક્રાંતિ. એણે મને જોતા જ કેવા આશીર્વાદ આપેલા. હે કામઘેનુ, તું તારા ગોમય રસથી આ ભૂમિને તૃપ્ત કર. હે સાકરદેવ, તું તારા મોતીગણોથી અહીં સ્વસ્તિક રચ. હે ઢીદાળો, તમે તમારી લાંબી સૂંઢથી કલ્પ વૃક્ષના પાંદડા તોડી તોરણ રચો. કારણ કે સંસાર વિજય સિદ્ધરાજ આવે છે. ઓહો, મારા વિદ્યા વિજયમાં કોઈ મદદ કરી શકે તો એ કરે. મારા વફાદાર મંત્રીઓ, વીર શુક્લો અને કુશળ સેનાપતિની આમાં ગતિ નથી. અને મહારાજ સિદ્ધરાજના કાને સહસ્ત્રલિંગ સરોવરની પાળે કોઈ ગાતું સંભળાયું. એ દુઆ હતા, અભ્રસ ગુજરાતીના દુઆ હતા. પુત્તેજાએ કવણો ગુણો, અવગુણો કવણો મુયેણ. જા બાપકી બહુંડી, ચંપી જય ઔરેણ. એ પુત્રના જન્મથી 100 સાલ
અને મૃત્યુથી સો શોક, જેના જીવતા પિતૃ ભૂમિ પારકાના હાથે ચપાય, જો ગુણ ગોવાય, અપાણા પૈડા કરાય પરસું. તસું હાવ કલી જુગી દુલહો, બલી કિંજાઉં સુણસું. જે પોતાના ગુણ ઢાકે અને પારકા ગુણ પ્રગટ કરી, એવા કલયુગમાં કવિચિત મળતા પુરુષને મારા વંદન. પાય વિલંગી અંતરંડી, સિરું લહીં સીવું ખતસું. તોવી કટરાય હથોડું, બલી કિંજાઉં કતસું. આતરડા નીકળીને પગે વીંટળાયા છે, માથું ખભા પર ઢળી પડ્યું છે, છતાં પણ હાથમાં ખડક છે, એવા મારા કંઠ પર વારી જાઉં છું. મહારાજને આ દુહા સાંભળી સાક્ષાત સરસ્વતીના અવતાર જેવા મહાન આચાર્યને મળવાની તાલાવેલી લાગી. થોડી વાતચીતમાં પણ ગુજરાત માટે કાંઈક કરી છૂટવાની એમની ભાવનાના દર્શન થયા. મહારાજ તરત સર્વસરમાં ગયા, મંત્રીઓને તેડ્યા, મહામુનિઓને તેડાવ્યા. સહુએ આવી જતાં મહારાજાએ પોતાને દિલ્હી વેદના ઠાલવતા કહ્યું, હું ગુજરાતને વિદ્યાભૂમિ બનાવવા ચાહું છું. મારા દેશની પાઠશાળાના બાળકો માલવાના રાજાના વ્યાકરણો ને ગ્રંથો ભણે, એ મારી જીતને હું હાર બરાબર ગણું છું. આચાર્યવર્યે શ્રી હેમચંદ્રે આ બાબતમાં ઘણું કરી શકે. હું તેઓને ગુજરાતના વિદ્યાગુરુ બનાવવા પ્રાર્થના કરું છું. હું પણ તેઓને ચરણે બેસી વિદ્યા અભ્યાસ કરીશ. વિદ્યામાં વય કે લિંગ જોવાતા નથી. રજન, તમે ભોજ વ્યાકરણ જોયું લાગે છે. મહારાજ, ગુરુ હેમચંદ્રાચાર્યએ કહ્યું, રાજા ભોજનું એ અક્ષર જીવન અપૂર્વ છે. એની એ જીતને કોઈ પણ મહારથી હારમાં પલટી નહીં શકે. માળવાના અજય કોટ કાંગરા મહારાજ સિદ્ધરાજ તોડી શક્યા, પણ આ કિલ્લો ભેદવો દુર્લભ છે. એવી અપૂર્વતા અહીં સર્જી ન શકાય. સિદ્ધરાજે વિનંતીના સૂરે કહ્યું, શા માટે નહીં? પણ એમાં એકલદોલક કામ નથી. રાજની મદદ જોઈએ. રાજે પણ એક યુદ્ધ જેટલું ખર્ચ કરવું પડે. મારા ઉપાશ્રયમાં એ કામ મારી રીતે ચાલુ છે. હું લખાવું છું ને લહિયાઓ લખે છે. પઠન પાઠન ને લેખન સાધુ અને નિજ ધર્મ છે. આચાર્યએ કહ્યું, આપ કહો તે મદદ કરવા રાજ્ય તૈયાર છે. યજ્ઞ આપો તો હું લહ્યો થઈને લખવા બેસવા તૈયાર છું. સિદ્ધરાજ હવે યુદ્ધમાં ખર્ચ નહીં કરી, વિદ્યામાં ધન વાપરશે. ગુજરેશ્વરની આ ભાવનાનો પડકો આચાર્યશ્રીના દિલમાં પડ્યો. રણસુરા અને દાનસુરા ઘણા રાજવીઓ જ હતા, પણ તેઓ જેવા વિદ્યાસુર રાજા શોધી રહ્યા હતા તેવો રાજા સાંપડી ગયું હતું. સોઠી દુહા જેને 10મો વેદ કહેવામાં આવે છે, એનું મૂળ આ અપભ્રંશ દુહાઓમાં છે. આચાર્યશ્રીએ કહ્યું, એક સુંદર વ્યાકરણ તૈયાર કરવું, એને યોગ્ય અનુપમ સાહિત્ય સર્જવું અને આ દેશને સંસ્કાર અને સાહિત્યથી ઘડવું, એ મારું સ્વપ્ન હતું. આજે તમારી મદદથી સ્વપ્ન સાકાર થાય છે. આચાર્યશ્રીના ભાવમાં હતા. થોડી વારે આગળ બોલ્યા, હું મારી તમામ શક્તિઓ એમાં અર્પી દેવા તૈયાર છું. ગુજરાતને ગામે ગામે ને શહેરે શહેરે સરસ્વતી વહેતી જોવાની મારી ઝંખના છે. સંસારમાં પહેલું અમૃત વેદ્યા છે. વ્યાકરણ, અલંકાર શાસ્ત્ર, છંદ શાસ્ત્ર, શબ્દકોશ અને ન્યાયશાસ્ત્ર વગેરે તૈયાર કરવા હું આજથી આસન જમાવીને બેસી જઈશ. કેટલીક સામગ્રી મારી પાસે છે, કેટલીક કાશ્મીર વગેરે દેશોમાંથી મંગાવી પડશે. યજ્ઞ આપો એટલી વાર છે. મારા એલચીઓ તૈયાર છે. આ પ્રશ્નને હું લડાઈ જેવો તાકીદનો પ્રશ્ન માનું છું. મહારાજા, સિદ્ધરાજે પોતાના સ્વભાવ મુજબ કહ્યું. એ જ સાંજે એલચીઓને યજ્ઞ આપી દેવામાં આવી. હાથી, ઘોડા કે રથને તૈયાર કરવામાં આવ્યા. ગ્રંથો લાવતા માર્ગમાં વિઘ્ન ન થાય તે માટે લશ્કરી ટુકડીઓ સાથે આપવામાં આવી. તે દેશો પર પત્ર લખી આપવામાં આવ્યા. એલચીઓ તાબડતોબ કાશ્મીર તરફ રવાના થયા. આ તરફ પાટણના ઉપાશ્રયમાં અનેક લહિયાઓ લખવા બેસી ગયા. એક તરફ પત્ર તૈયાર થવા લાગ્યા, બીજી તરફ શાહીઓ ઘૂંટાવા લાગી. આચાર્યશ્રીના મુખમાંથી સરસ્વતીનો ધમ મસ્તો પ્રવાહ વહેવા લાગ્યો. બોલનાર એક અને લખનાર 10-20 જણા. કામ 6-1 મહિના ચાલ્યું હશે. ત્યાં કાશ્મીર તથા અન્ય દેશમાંથી ગ્રંથો આવી ગયા. કામમાં વેગ આવ્યો. સમય મળતા મહારાજ સિદ્ધરાજ આવીને એક ખૂણે શાંતિથી બેસતા અને બધી પ્રવૃત્તિઓ નિહાળતા. આથી કામ કરનારોને ઉત્સાહ બમણો વધતો. વ્યાકરણ લગભગ રચાઈ જવા આવ્યું. એના અનેક પ્રકરણો તૈયાર થઈ ગયા. એની
બીજી નકલો પણ તૈયાર થઈ ગઈ. 1.25 વર્ષમાં તો વ્યાકરણ સાવ તૈયાર. મહારાજ સિદ્ધરાજે દેશ વિજયની જેમ આ ગ્રંથનું સ્વાગત કરવાની યાજ્ઞા બહાર પાડી. દેશે દેશ કંકોત્રીઓ મોકલવામાં આવી. કાશી, બંગાળ અને મિથિલાથી વિદ્વાનોને તેડાવવામાં આવ્યા. 8 દિવસનો ઉત્સવ રચવામાં આવ્યો. છેલ્લે દિવસે વરઘોડો કાઢવામાં આવ્યો. નગર સુંદરીએ વ્યાકરણની પ્રતિઓને મોતીડે વધાવી, ચાંદી સોનાના થાળમાં પધરાવી માથે મૂકી. પાછળ સૂર્યમુખી ફૂલને કુકડાની છાપથી અંકિત ધ્વજો લઈને મલ્લ લોકો ચાલવા લાગ્યા. એ પાછળ ગામનું મહાજન, રાજ્યના મંત્રીઓ અને સેનાપતિ ચાલવા લાગ્યા. એ પછી ખુદ મહારાજ સિદ્ધરાજ અને મહાગુરુ હેમચંદ્ર ચાલતા નજરે પડ્યા. મહારાજના પટ હસ્તીને શણગારીને લાવવામાં આવ્યો હતો અને વ્યાકરણને એના પર મૂકવામાં આવ્યું હતું. સૂરજ ચાંદાના જેવી તે પટની સુંદરીઓ ચામર ઢોળતી પાછળ બેઠી હતી. જ્ઞાન પૂજાનો ઉત્સવ એ દિવસે અદ્ભુત રીતે ઉજવાયો. વ્યાકરણનું નામ એના પ્રેરક મહારાજ સિદ્ધરાજ અને રચનાર આચાર્ય હેમચંદ્રની સંયુક્ત યાદ જાળવવા સિદ્ધ હેમ રાખવામાં આવ્યું. મહારાજાએ પોતાના દરબારમાં 300 લોહિયા રોકી વ્યાકરણની નકલો કરવા માંડી અને દેશોદેશ મોકલવા માંડી. ઠેર ઠેર આ વ્યાકરણ ચાલુ થઈ ગયું. કાંકલ કાયસ્થ નામના મહાન વૈયાકરણીને આના ઉપરી તરીકે નિમવામાં આવ્યો. ગામે ગામ જ્યાં વિદ્યાલય ના હોય ત્યાં વિદ્યાલય સ્થાપવાનો હુકમ છૂટ્યો. બંગાળ, મહારાષ્ટ્ર અને માળવા સુધી આ વ્યાકરણની નકલો ગઈ. વિદ્યાલયમાં પરીક્ષા વખતે ખુદ મહારાજ હાજરી આપવા લાગ્યા. શિષ્યવૃત્તિઓ અને ઇનામોમાં તો કદી પાછી પાની ન કરતા. આજ સુધી ભારતભરના ઘણા મોટા મોટા વ્યાકરણો હતા, પણ એ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ મુશ્કેલ પડતા. સિદ્ધ હેમ સુબોધ વ્યાકરણ તરીકે ખ્યાતિ પામ્યું. સિદ્ધ હેમ વ્યાકરણે આજ સુધી કોઈ ગ્રંથે ન કર્યું હોય તેવું કામ કર્યું. સંસ્કૃત, પ્રાકૃત, માગધી વગેરે ભાષાઓનું વ્યાકરણ આપ્યું, પણ સાથે સાથે અભ્રસ પ્રાચીન ગુજરાતી ભાષાનું પણ વ્યાકરણ આપ્યું. આજની ગુજરાતી ભાષાના વ્યાકરણના આ 2 આદિજનકો. આ પછી તો ગુજરાતની સરસ્વતી ભરપટ્ટે વહેવા લાગી. રાજાએ જ્ઞાન ભંડારો કરી એ સરસ્વતીને લોકકાજે સંગરવા માંડી. પ્રજાએ પણ નિજ ભંડારો રચી જ્ઞાન પૂજાને નામે એ કૃતિઓને સાચવવા માંડી. આચાર્ય શ્રી આ પછી નવી રચનાઓમાં મગ્ન થઈ ગયા. એમણે અભિધાન ચિંતામણી નામનો એક શબ્દદોષ રચ્યો. કાવ્યશાસ્ત્રના અભ્યાસ માટે કાવ્યનું શાસન રચ્યું. છંદોના અભ્યાસ માટે છંદોના શાસન રચ્યું. એકલું વ્યાકરણ ભણવું રસિક ગુજરાતને આકરું લાગતું. આચાર્યશ્રીએ દયાશ્રય મહાકાવ્ય રચ્યું. વ્યાકરણના ઉદાહરણો સાથે ચાવડા અને સોલંકી વંશનો કાવ્યમય ઇતિહાસ એમાં વણી લીધો. ભણનારને જ્ઞાન સાથે ગમ્મત મળી. જ્ઞાનની ગંગા ગુજરાતમાં આ રીતે વહી. રાજા અને આચાર્ય વચ્ચે પ્રતિદિન ધર્મ ગોષ્ઠી અને જ્ઞાન ગોષ્ઠી થવા લાગી. પછી પ્રજા પણ કેમ બાકી રહી. સમસ્યા, હેલિકા, પ્રેહેલિકા, અંતકડી ગુજરાતી ભાષાના 3 અવતારો થયા છે. ઈસવીસનના 10મા અને 11મા શતકથી 14મા શતક સુધી અભ્રસ કે પ્રાચીન ગુજરાતી, 15મા શતકથી 17મા શતક સુધી બીજો યુગ જૂની ગુજરાતી અથવા મધ્યકાલીન ગુજરાતી, 17મા પછીથી આજ સુધી ત્રીજો યુગ અર્વાચીન ગુજરાતી. શ્લોક વગેરે પ્રજાના નિવૃત્તિ વખતના મનોરંજન બન્યા. વિદ્યા સંસ્કારોનું એકમોજું બધું ફરી વળ્યું. વાણિજ્ય, સુરા અને વીરતામાં પૂરા ગુજરાતી પ્રજાજનો વિદ્યા ક્ષેત્રે પણ ઊણા અધૂરા ન રહ્યા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.